આ વિડીયો જોયા પછી 100% તમે વધેલી દાળને ક્યારે ફેંકશો નહીં અને આના માટે દાળ બનાવશો ખરેખર કેટલો સરસ મજાનો ક્રિસ્પી ઢોસો બનીને તૈયાર થયો છે। તો ચાલો ફ્રેન્ડ, સરસ મજાની ટેસ્ટી ઢોસાની આપણે રેસીપી જોઈ લેજો। કેટલો સરસ મજાનો પથરાઈ રહ્યો છે અને ઉપરનું જે પડે છે એ ખૂબ જ ક્રિસ્પી બનીને તૈયાર થતું હોય છે। મારા ઘરના લોકો તો બહુ જ ખુશ થઈ ગયા। તો આ માટે સૌથી પહેલાં મેં લીધી છે 1 વાટકી જેટલી વધેલી દાળ। મિક્સર જારની અંદર સૌથી પહેલાં આપણે 5 વાટકી જેટલું દહીં ઉમેરીશું। 1 વાટકી ભરીને વધેલી દાળ લીધી છે। 3 થી 4 ચમચી જેટલો ઘઉંનો ઝીણો લોટ અને એટલા જ પ્રમાણમાં મેં ચણાનો લોટ એડ કર્યો છે। ક્રિસ્પીનેસ માટે આપણે 1 વાટકી ભરીને સૂજી એડ કરીશું। હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી સારી રીતે આને ક્રશ કરી લેવાનું છે 5-1 સેકન્ડ માટે અને ત્યારબાદ 1 વાટકી જેટલું પાણી ઉમેરી ફરીથી આને આપણે ક્રશ કરી લઈશું। હવે બાઉલની અંદર નીકાળી લઈશું। આ ખીરાને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું। હવે મિક્સર જારની અંદર 1 વાટકી જેટલી છાશ, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, 1 ચમચી જેટલું જીરું, 3 નંગ જેટલા મેં તીખા લીલા મરચાંને મોટા ટુકડામાં કટ કરીને એડ કર્યા છે। 4 થી 5 ચમચી જેટલા શીંગદાણા અને એટલા જ પ્રમાણમાં મેં લીધા છે દાળિયા। જો દાળિયા ન હોય તો જે શેકેલા ચણા હોય છે એનો પણ ઉપયોગ તમે કરી શકો છો। ફોતરાને દૂર કરી દેવાના। અડધી વાટકી જેટલું ટોપરાનું છીણ એડ કરી સારી રીતે ક્રશ કરી દઈશું। હવે ઉપરથી રાઈ, જીરા અને સૂકા આખા લાલ મરચાંનો વઘાર તૈયાર કરી દઈશું। અને હા ફ્રેન્ડ્સ, જે બટાકાનો ચટાકેદાર મસાલો તૈયાર કર્યો છે એનો લોંગ વિડીયો નીચે રિલેટેડ વિડીયોમાં હું મૂકી દઈશ આખી રીત સાથે, ઢોસાની રીત સાથે સાથે ચટણી અને સાથે સાથે સરસ મજાનો ચટપટો બટાકાનો મસાલો, તો તે તમે જોવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। 4 થી 5 ચપટી જેટલો આપણે ખાવાનો સોડા એડ કરી અને મિક્સ કરી લઈશું। તવો સારો એવો ગરમ થાય ત્યારબાદ થોડુંક તેલ ઉમેરીશું, અડધી ચમચી જેટલું। તેને ટિશ્યુ પેપર અથવા કપડાની મદદથી સાફ કરી લેવાનું। થોડુંક પાણી એડ કરી આ રીતે આપણે સાફ કરી દઈશું। હવે ગેસ બંધ કરીને ત્યારબાદ આ રીતે સરસ મજાનો ઢોસો પાડી લઈશું। હવે ગેસ ચાલુ કરવાનો છે। ઉપરનું પડ સુકાઈ જાય ત્યારે થોડુંક તેલ લગાવી દેવું અને આ રીતે મસાલો પાથરી દેવો। વિડીયો પસંદ આવે તો